ફોર્ચ્યુનર તમે ગાડી જોઈ શકો છો ગમનભાઈની, અને આ પરી થાર પણ ગમનભાઈની છે. તો દોસ્તો વિકોમાનું મંદિર છે અને ગમનભાઈ પોતે ભુવાજી છે વિકોમાના. અંદરથી પણ ગમનભાઈનું ઘર જોઈ લઈએ તો તમે આ જોઈ શકો છો ગમનભાઈનું અંદરથી ઘર. ગમનભાઈ સાંથલનું આ ઘર છે, તમે નિહાળી રહ્યા છો. સાંથલ ગામની પ્રાથમિક સ્કૂલ. તો આરી સ્કૂલમાં ગમનભાઈ અભ્યાસ કરેલો. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો દોસ્તો આજે પહોંચી ગયા છે લોકપ્રિય કલાકાર અને ગુજરાતી બેક ટુ બેક સોંગ આપનારા અને લોકોના દિલમાં રાજ કરવા વાળા એવા ગમનભાઈ સાંથલા ગામમાં ફાઇનલ આજે આપણે પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો સાંથલ ગામ છે. તો મારા વાલા મિત્રો, ગામની વાત કરીએ તો સાંથલ કરીને ગામ છે અને અતિ સુંદર ગામ છે. અને સાંથલ ગામનો તાલુકો જોટાણા લાગે, જિલ્લો મહેસાણા લાગે. ઠીક છે, તો આજના વિડીયોમાં તેમનું ઘર જોઈશું, તેમનું ગામ જોઈશું, તેઓ ભણ્યા હતા તે સ્કૂલ જોઈશું તથા તેમના વિશે જાણીશું. તો મારા વાલા મિત્રો, વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોજો. તો દોસ્તો તમે આ જોઈ શકો છો સાંથલ ગામ છે, અતિ સુંદર ગામ છે. અને અહીંયાના રહેવાસીને મેં પૂછ્યું કે ગમનભાઈની મુલાકાત થઈ શકશે, તો કહ્યું કે તેઓ અમેરિકા હાલ તો ગયેલા છે. ઠીક છે, તો મારા વાલા મિત્રો મુલાકાત તો નહીં થઈ શકે, પણ આપણે તેમનું ઘર જોઈશું, તેમનું ગામ જોઈશું, તેઓ ભણેલા હતા તે સ્કૂલ જોઈશું. ઠીક છે, તો આ તમે નિહાળી લો, સાંથલ ગામ છે. ઠીક છે, તો આવો મારા વાલા મિત્રો, સૌ પ્રથમ તેમની આપણે થોડી ઘણી માહિતી લઈ લઈએ ગમનભાઈની. આવો વાલા મિત્રો, કાકા જોડે થોડી ઘણી માહિતી લઈ લઈએ. જય માતાજી કાકા. જય માતાજી, જય માતાજી. સૌ પ્રથમ કાકા તમારું નામ અમારી દર્શકોને તમે જણાવી દો. મારું નામ ઠાકોર મંગાજી જોહાજી, એસએસસી પાસ, ધોરણ એસએસસી પાસ છું અને 42 વર્ષ દેરીબ નોકરી કરી. તો કાકા આજે અમે તમારા ગામનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ અને બેક ટુ બેક સોંગ આપનારા અને લોકોના દિલમાં રાજ કરવાવાળા એવા ગમનભાઈ સાંથલ વિશે થોડું ઘણું જાણવા આવ્યા છીએ. તો સૌપ્રથમ મારો પ્રશ્ન એ છે કે ગમનભાઈનો જન્મ ક્યાં થયેલો કાકા? એમનો જન્મ સાંથલ ગામમાં થયો હતો અને 10-12 વર્ષના હતા તો અને 8મું 9મું ધોરણ ભણી. 8મું 9મું ધોરણ પણ અહીંયા ગામની સ્કૂલમાં જ ભણ્યા હતા? હા હા, ગામમાં જ ભણેલા. તો આવા સુપરહિટ સોંગ આપનારા એવા ગમનભાઈ, તો આ સિંગિંગ લાઈનમાં કેવી રીતે આવે એવી કઈ ખાસ માહિતી ખરી કાકા તમારા જોડે? હલો, એ પહેલાં ગાયક કલાકાર હતા અને ધીરે ધીરે ગાવા માંડ્યા હતા અને પ્રોગ્રામમાં જતા હતા અમદાવાદ. અહીંયા સોનથલમાં નહીં પણ અમદાવાદમાં પ્રોગ્રામ કરતા અને ત્યાં એમનું વર્ચસ્વ સારું છે અને સારી રીતે આખી અમદાવાદ જાણે છે. તો કાકા અત્યારે ગમનભાઈની મુલાકાત થશે? ના, અત્યારે હાલમાં તો અમેરિકા ગયા. તો આથી થોડી ઘણી માહિતી ગમનભાઈની. હવે જ્યાં ભણતા હતા તે સ્કૂલ તરફ જોઈએ તથા તેમનું ગામ જોઈએ તથા તેમનું ઘર તરફ જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો થવાનો છે જબરજસ્ત. ઠીક છે, તો જય માતાજી ભાઈઓ. જય માતાજી. કેવું ચાલે છે? બસ શાંતિ. શું નામ તમારું? નિલેશ. નિલેશભાઈ. તમારું? સંજયભાઈ. બરોબર. તો ગામજનો છે. કાકા તમારું નામ? મારું નામ મંગાજી. તમારું નામ? પટેલ ભરતભાઈ. તમારું કાકા? રણછોડભાઈ. તો ચલો કાકા આવો, ગમનભાઈ જ્યાં ભણતા હતા તે સ્કૂલ તરફ આપણે જઈએ. તો જ્યાં નિલેશભાઈ છે, નિલેશભાઈ કહે છે કે મારી સાથે કે ગમનભાઈ ભણેલા. એટલે 2 વર્ષ નીચે હતા ભણવામાં અમે, અને ગમનભાઈ 2 વર્ષ આગળ હતા. બીજી કઈ માહિતી આપશો ગમનભાઈ વિશે? સાંથલના અમારા ગુજરાતી લોકલાડીલા કહેવાય છે ગમનભાઈ બુવાજી. બરાબર, એટલું કહેવા માંગીએ છીએ. દોસ્તો તમે આ જોઈ શકો છો સાંથલ ગામનું પોલીસ સ્ટેશન અને આ છે બસ ડેપો. તો જ્યાં ગમનભાઈ ભણેલા તે સ્કૂલ તરફ આવી ગયા છીએ. તો કાકા આરી સ્કૂલમાં જ ભણેલા ને? આવો તો જોઈ લઈએ. મારા વાલા મિત્રોને પણ દેખાડી દઈએ. તમે આ સ્કૂલ જોઈ શકો છો સાંથલ ગામની
અને આર્ય સ્કૂલમાં ગમનભાઈ ભણેલા, આપણું ગુજરાતનું ગૌરવ અને લોક લાડીલા અને લોકોને દિલમાં રાજ કરવાવાળા. તો મારા વાલા મિત્રો, તમે જોઈ શકો છો સાંથલ ગામની પ્રાથમિક સ્કૂલ. તો આર્ય સ્કૂલમાં ગમનભાઈ અભ્યાસ કરેલો અને અત્યારે આખા ગુજરાતમાં ગમનભાઈનું નામ છે. તો તમે નિહાળી શકો છો સાંથલ ગામની સ્કૂલ. તો કાકા હવે કઈ સાઈડ આપણે જવાનું? ગામ તરફ એમ. અને મારા વાલા મિત્રો, પોઈન્ટ અપ કરો કે દરેક વિડીયોમાં ગામના કોઈક ને કોઈ કાકા આપણને મદદરૂપે મળી જ જાય છે. આજે આ કાકા આપણે જોડે રહેશે, બરોબર ને? બરાબર. હારી શકો છો આ સાંથલ ગામ, ગમનભાઈનું ગામ અને અતિ સુંદર ગામ. સામેની સાઈડ જોઈ શકો છો અંબાજી માનું મંદિર. જય મા અંબે. અત્યારે નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી છે. તો દોસ્તો, જે પંચાયત ઓફિસ છે ત્યાં આગળ આવ્યા છીએ. તો તમે અહીંયા નિહાળી શકો છો આ સાંથલ ગામની પંચાયત અને આ દૂધ ડેરી અને આ આખું તમે આ ગામ જોઈ શકો છો. તો દોસ્તો, અમે દીપોમાના મંદિર તરફ આવી ગયા છીએ અને મંદિર અતિ સુંદર આ ગામમાં બનાવ્યું છે દીપોમાનું. અને જે ગમનભાઈ દીપોમાના ભુવાજી ને, હા, ગમનભાઈ દીપોમાનો ભાઈ. તો આવો ચલો જોઈ લઈએ. મારા વાલા મિત્રો, અત્યારે ગમનભાઈ અમેરિકા જેલા છે, હા, એટલા માટે હાજર નથી. જો હાજર હોત તો મુલાકાત થઈ શકત આપણી. તો દોસ્તો, દીપોમાનું મંદિર છે અને ગમનભાઈ પોતે ભુવાજી છે દીપોમાના. તો હે મા દીપોમાં સારું કરજે. અને અહીંયા પબ્લિક આવે જ છે દર્શન માટે, તમે જોઈ શકો છો. અહીંયા પબ્લિક તો આવે જ છે. આવે જ છે. રવિવારે કેટલી પબ્લિક આવે છે? રવિવારે લોટ 200-500 માણસ હજારે. ગમનભાઈ પોતે ભુવાજી છે એટલે જોડાવા માટે આવતા છે. તમે કહી દો. હા, જોવડાવવા માટે આવે છે અને એમની શ્રદ્ધા હોય તો ફળ જ છે. ખરેખર કાયદેસર. તો તમે આ જોઈ શકો છો આ મંદિર છે દીપોમાનું આ ગામમાં. પીએ. તો દોસ્તો, આ મંદિરમાં ભાઈ સેવક છે. ભાઈનું નામ પહેલાં જાણી લઈએ. શિવાભાઈ. ખાસ મારું નામ શિવાભાઈ. હું રાજસ્થાનનો એ સેવા કરું. કોઈ મહેમાન આવે, ચાય પાણી કરાવો, બીજું ભુવાજી બાર કોઈ પૂછે તો એવરીથિંગ. કેવું રવિવારમાં પબ્લિક વધારે આવતી છે? જેમ કે કાકાએ કીધું, દર પૂનમને પબ્લિક વધારે હોય. રવિવારે કાંઈ ભુવાજી બેઠતા નહીં. પૂનમના દાડે 2 ભુવાજી એવું નહીં છે. બરોબર. અત્યારે હાલ તો કે અમેરિકા જેલા છે એટલે કાલને પરમ દાડે આવી જશે. તો દોસ્તો, તમે જોઈ શકો છો મંદિરે શ્રદ્ધાળુ આવે છે અને માના દર્શન કરે છે. હે દીપોમાં. તો ચલો આવો હવે ઘર તરફ જઈએ ગમનભાઈના. તો ફાઇનલ ગમનભાઈના ઘર તરફ વધી રહ્યા છીએ અને એમ કહું તોય પણ ચાલે કે પહોંચી ગયા છીએ, કારણ કે સામે જ ઘર છે. અતિ સુંદર ગામ છે મારા વાલા મિત્રો, તમે એને હારી શકો છો. મિત્રો, ગુજરાતમાં બેક ટુ બેક સોંગ આપનારા અને ચાહકોના દિલમાં રાજ કરવાવાળા એવા ગમનભાઈ સાંથલનું આ ઘર છે. તમે નિહાળી રહ્યા છો સાંથલ ગામમાં આ ઘર છે તેમનું, ગમનભાઈનું ઘર. અને આજુબાજુનો એરિયા તમે નિહાળી લો. તો દોસ્તો, ગમનભાઈના જે ભત્રીજા છે એમની પણ મુલાકાત લઈએ. જય માતાજી ભાઈ. જય માતાજી.
સૌપ્રથમ તમે તમારું નામ જણાવી દો દર્શકોને. રબારી નાગેશ ગમનભાઈ. મારા પપ્પાનું નામે ગમનભાઈ ને આમનું નામે ગમનભાઈ. મારા કાકા છે. હગ્ગા કાકા થાય તમારા? સગ્ગા 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 કાકા. તમારા પપ્પા મોટા કે ગમનભાઈ મોટા? મારા પપ્પા મોટા અને એના. બરાબર. તો અત્યારે ઘરે કોણ છે? અત્યારે ઘરે મારા કાકીને બા ને છે. ગમનભાઈ અમેરિકા જે કાલ આવવાના મારા કાકા. એવું છે? હા એ કાલ. તો કાકીની મુલાકાત થઈ શકશે? ના એ અત્યારે બહાર ગયા સાંજે. સાંજે. હા. તો મારા વાલા મિત્રો, ભાઈ કહે છે કે આવો અને અંદરથી પણ સીન લઈ લો. તો ચલો મારા ભાઈ. આ ગાડીઓ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ગાડીઓને એવું મૂકે છે ગમનભાઈ. બાઈક એમનું જ છે. આ બાઇક એમનું છે એમ? તો દોસ્તો તમે આ જોઈ શકો છો ગમનભાઈનું બાઇક. અને ભાઈ ગાડીઓ કેટલી છે તેમના જોડે? ફોર્ચ્યુનર, થાર, સ્વિફ્ટ, ક્રેટા હમણાં નવી લાયા. પણ આપણે જોઈ લઈએ વાલા મિત્રો. મને કહ્યું કે તમે આવ્યા તો ચલો અંદરથી પણ ઉતારી લો, અંદરથી પણ ગમનભાઈનું ઘર જોઈ લઈએ. તો તમે આ જોઈ શકો છો ગમનભાઈનું અંદરથી ઘર. આ તો હોલ જ છે ને મહેમાન માટેનો? બરોબર. તો અતિ સુંદર ઘર છે. કેવું? અલગથી. બરોબર. તો આ બેઠક રૂમ છે. તમે જોઈ શકો છો ગમનભાઈનો ફોટો. અતિ સુંદર. અહીંયા પર દીપોમાનો પણ ફોટો છે. એ દીપોમાનો પણ અતિ સુંદર ઘર છે. તેમના આ દાદા તેમના પપ્પા? બરોબર. તો તમે દાદાનો પણ ફોટો નિહાળી રહ્યા છો. ગમનભાઈના ફાધર, બરોબર ને? અને આ કોણ છે? આ જે બાજુમાં છે, આ બાજુમાં કોણ છે? એમના સસરા. એમના સસરા. હા. બરોબર. કયા ગામ મેરેજ કરેલા છે ગમનભાઈએ? સુરત. સુરતમાં કરેલા છે એમ? તો આવો ચલો, જે ગમનભાઈની કાર છે, જે ગાડી છે, ફોર્ચ્યુનર કીધી તમે? ફોર્ચ્યુનર અને થાર છે, તે પણ જોઈ લઈએ આપણે. તમે આ જોઈ શકો છો થાર છો. અને હરેક જગ્યાએ પર કંઈક બહાર જવાનું થાય તો ફોર્ચ્યુનરનો વધારે ઉપયોગ કરે છે. તમે જોઈ શકો છો આ ફોર્ચ્યુનર ગાડી ગમનભાઈની. આ બીજી કઈ કીધી હતી તમે જે ગાડી એમના જોડે? ક્રેટા ગાડી. હા એમની જ છે, ભેટમાં આવેલી, જૂની થઈ ગઈ. બરોબર બરોબર. ફોર્ચ્યુનર તમે ગાડી જોઈ શકો છો ગમનભાઈની. અને આ પરી થાર પણ ગમનભાઈની છે. આ જે સ્વિફ્ટ ગાડી છે તે ગમનભાઈને ગિફ્ટમાં તેમને ચાહકોએ આપી હતી. ચાહકોએ આપી હતી તે ગાડી છે. જૂની થઈ ગઈ. હા, એ તો સૌથી પહેલા આ જ આપી છે ને? સૌથી પહેલા આવી હતી, સૌથી પહેલા. બરોબર બરોબર. તો મારા વાલા મિત્રો, ભાઈ બહુ મોટા દિલના છે. કારણ કે અમે વિડીયો બહારથી ઉતારતા હતા, પણ ભાઈ આવ્યા, પછી ભાઈએ કહ્યું કે ચાલો અંદરથી પણ તમે ઉતાર લો વિડીયો. અને જે કાર કઈ કઈ છે તે તમને દેખાડતું. એટલે ભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ. ઠીક છે? કારણ કે અત્યારે ઘરે કોઈ હાજર નથી, એટલે એકદમથી આપણે અંદર ના જઈ શકીએ, પણ ભાઈ આવ્યા તેથી આપણે અંદરનો વિડીયો ઉતારી શક્યા. ઠીક છે? તો મારા વાલા મિત્રો, સાંથલ ગામમાં ગમનભાઈનું આ ઘર હતું. તમે જોઈ શકો છો અતિ સુંદર ઘર બનાવ્યું છે આ સાંથલ ગામમાં. તો દોસ્તો આ હતું આ ઘર. તો મારા વાલા મિત્રો, આજના વિડીયોમાં ગમનભાઈ જ્યાં ભણતા હતા તે સ્કૂલ જોઈ, તથા તેમનું ઘર જોયું અને ગામ જોયું. ઠીક છે? તો શું કરીએ, હું વિડીયો અહીંયા એન્ડ કરું છું. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો થોડોક બી, તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરી નાખો. ઠીક છે? તો ચલો હવે વિડીયો એન્ડ કરીએ એના પહેલાં કાકાની પણ મુલાકાત લઈ લઈએ. કાકા આપણી સાથે રહ્યા છે, તો તેમની પણ આપણી મુલાકાત લઈએ અને પછી વિડીયો એન્ડ કરીએ. તો કાકા, સાથે રહીને તમે સ્ટેપ બાય સ્ટેપ ગમનભાઈનું ગામ દેખાડ્યું, ઘર દેખાડ્યું તથા સ્કૂલ દેખાડી, તો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર કાકા. તમારો પણ ખૂબ ખૂબ આભાર. ઠીક છે. હા, સારું. ચલો, જય માતાજી. તો મારા વાલા મિત્રો, વિડીયો અહીંયા એન્ડ કરી અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં મારી મેલ આઈડી આપી છે, તો તમે મને મેલ પણ કરી શકો છો. ઠીક છે? તો ચલો, હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું, કોઈ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.